ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા મૂળી વગડિયા રોડ ઉપર 2 વૃક્ષોની ડાળીઓ તૂટી પડેલ હોય તેને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। ભારે વરસાદ અને પવનના કારણે 2 વૃક્ષોની ડાળીઓ રોડ પર તૂટી પડી। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ રવિવારના રોજ તપાસમાં હતા। તે દરમિયાન ભારે વરસાદ અને પવનના કારણે મૂળી વગડિયા રોડ પર 2 વૃક્ષોની ડાળીઓ તૂટી પડેલ હોય તેને ધ્યાને આવતા તાત્કાલિક તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તેમની ટીમ મૂળી તાલુકાના આસુંદ્રાણી વગડિયા અને આનેધોળિયા વિસ્તાર બાજુ તપાસ અર્થે ગયા હતા। તે દરમિયાન મૂળી વગડિયા રોડ ઉપર ભારે વરસાદ અને પવનના કારણે 2 અલગ અલગ જગ્યાએ 2 વૃક્ષોની ડાળીઓ રોડ ઉપર પડી જતા રોડ પર વાહન વ્યવહારમાં અડચણરૂપ હોવાથી આ રોડ ઉપર અનેક વાહનો અને સ્થાનિક લોકો પસાર થતા હોય છે। તેઓને અડચણરૂપ ન થાય તે માટે વાહન વ્યવહારને કોઈ મુશ્કેલી ન પડે તે ધ્યાને લઈને તાત્કાલિક અસરથી નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચી રોડ ઉપર પડેલ વૃક્ષોની ડાળીઓ દૂર કરી વાહન વ્યવહાર માટે રોડ ખુલ્લો કરાયો, જેથી આસપાસના લોકો અને વાહન ચાલકોએ આ કામગીરીથી રાહત અનુભવી છે। નાયબ કલેક્ટર અને તેમની ટીમ મૂળી તાલુકાના આસુંદ્રાણી વગડિયા અને ઘોળિયા વિસ્તારમાં તપાસમાં હતા। તે દરમિયાન મૂળી વગડિયા રોડ ઉપર 2 અલગ અલગ જગ્યાએ વૃક્ષોની ડાળીઓ રસ્તા ઉપર પડી ગઈ હોવાથી આના કારણે વાહન વ્યવહારમાં મોટી અડચણરૂપ ઊભી થઈ હતી। માર્ગ પરથી પ્રસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાને લઈને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। તેમણે જાતે જ રસ્તા ઉપર પડેલી વૃક્ષોની ડાળીઓ દૂર કરી માર્ગને વાહન વ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો। આ ઝડપી કાર્યવાહીના કારણે રસ્તા પરથી પ્રસાર થતા વાહન ચાલકો તેમજ આસપાસના ગ્રામજનોએ રાહત અનુભવી હતી। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।